चलो मित्रों, काले आपने स्वाध्याय 2.2 पूરું કર્યું। હવે 2.2 પછીની જે નોંધ છે એના વિશે સમજીએ। તો નોંધમાં આવે છે સૌથી પહેલો ટોપિક્સ વિધેય, સંબંધ અને વિધેય। હવે સંબંધની વાત આપણે 2.1 અને 2.2 માં પૂરી કરી। હવે 2.3 અને સ્વાધ્યાય 2 માં વિધેયની ચર્ચા આવે છે। વિધેય કોને કહેવાય? વિધેયને ઇંગ્લિશમાં ફંક્શન કહેવાય છે। એની વ્યાખ્યા શું છે? તો એની વ્યાખ્યા પ્રમાણે છે અરિક્ત ગણ A અને B માટે સંબંધ F દ્વારા ગણ A ના प्रत्येक घटक में संगत गण B में अनन्य प्रतिबिंब મળે तो આ સંબંધ F ને गण A થી B પરનો વિધેય કહે છે। જો વ્યાખ્યા ફરી એકવાર સમજો। અરિક્ત ગણ A અને B માટે સંબંધ F શું છે? પહેલા સંબંધ છે, પછી આ સંબંધ માટે એક શરત મૂકી છે। શું શરત મૂકી છે? ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને શું કહેવાય? વિધેય। એટલે કે આ સંબંધ પ્લસ આ શરત, આ સંબંધ અને આ શરત બંને ભેગા થાય એટલે એ વિધેયમાં રૂપાંતરિત થાય। કઈ રીતે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ એ પહેલા આ વિધેય જે છે વિધેયને સંકેતમાં કેવી રીતે દર્શાવવું? તેને સંકેતમાં f બે ટપકાને અહીં ફ્રોમ કહેવાય છે। ફ્રોમ બે ટપકા કરીએ અને ફ્રોમ કહીશું। f from a to b આ તીર કરીએ છીએ અને 2 વાંચો, તેને સંકેતમાં f from a to b વડે દર્શાવાય। જો અરિક્ત ગણ a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે। પ્રતિબિંબ શું છે? ગણ A ની અંદર જે સભ્ય હોય છે એને ઘટક કહીએ છીએ। ગણ B માં જે ઘટક હોય છે એને શું કહીએ છીએ? પ્રતિબિંબ કહીએ છીએ। ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ F ને A થી B પરનો વિધેય કહે છે। તેને સંકેતમાં F from A to B વડે દર્શાવાય છે। અહીં F from A to B માટે વિચારીએ આપણે તો F શું છે? વિધેય, જેને આપણે ફંક્શન કહીએ। આ A જે છે એ F from A to B A ને આપણે F નો પ્રદેશ કહીએ। પ્રદેશ ડોમેઇન, ડોમેઇન ઓફ F ત્યારે ટૂંકમાં df વડે પણ દર્શાવીએ છીએ। b ને શું કહીશું? તો b ને f નો સહપ્રદેશ, b ને f નો સહપ્રદેશ કહેવાય છે એટલે કોડોમેઇન ઓફ F। કોડોમેઇન ઓફ F એટલે સંકેતમાં cf વડે પણ દર્શાવાય છે। f from a to b માટે f એ વિધેય છે, a એનો પ્રદેશ છે, b એનો સહપ્રદેશ છે। जो f from a to b विधेय हो a to b विधेय हो तथा x belongs to f हो
તો મતલબ શું? તેના અલગ અલગ 3 મતલબ થાય છે. પહેલો મતલબ એનો એ છે કે xy f છે તો પહેલો ઘટક જે છે પહેલા ગણમાં આવેલો હોય, બીજો ઘટક બીજા ગણમાં આવેલો હોય, એટલે કે x belongs to a અને y belongs to b. આ પહેલો મતલબ છે. બીજો મતલબ શું? તો બીજો મતલબ એવો થાય છે કે y એ x નું પ્રતિબિંબ છે. y શું છે? x નું પ્રતિબિંબ છે. એટલે કે x ઘટક છે, y પ્રતિબિંબ છે. પ્રતિબિંબને આપણે સરળ ભાષામાં મૂલ્ય પણ કહીએ છીએ. y એ x નું મૂલ્ય છે, પ્રતિબિંબનું મૂલ્ય એક જ છે. x શું છે? ઘટક. y એનું મૂલ્ય છે. એટલે કે fx y, f નું x આગળનું મૂલ્ય શું છે? y. પ્રતિબિંબનું મૂલ્ય બંને અલગ અલગ લઈએ તો 4 અર્થઘટન થાય. f from a to b વિધેય હોય તો xy belongs to f હોય તો x એ પહેલા ગણનો ઘટક છે, y એ બીજા ગણનો ઘટક છે, એટલે કે x belongs to a, y belongs to b. x એ ઘટક છે, y એનું પ્રતિબિંબ છે, એટલે કે x એ ઘટક છે, y એનું મૂલ્ય છે. x ઘટક છે, y નું મૂલ્ય છે, એટલે કે fx બરાબર અથવા y બરાબર fx. કેવી રીતે આ બધી સમજૂતી આપણને ખ્યાલ નહીં આવે, થિયરિકલ સમજૂતી ખબર નહીં પડે, પણ ઉદાહરણ દ્વારા સમજીશું તો જ ખબર પડશે કે આ સંબંધ ને ઘટક ને પ્રતિબિંબ ને આ બધું ભેગું કરો એટલે વિધેય બને. વ્યાખ્યા પરથી ખ્યાલ નહીં. સમજવા માટે ઉદાહરણ. દાખલા તરીકે a is equal to 1 2 3, b is equal to 4 5. चलो a cross b મેળવો. a cross b કરીશું તો બોલો શું આવશે? આની તમને ફાવશે હવે. 1 ના 4 અને 5 સાથે તમે જોડ લખો તો 1 4 1 5. 2 ના 2 ની ક્રમથી જોડો 2 4 અને 2 5. 3 સાથે ની ક્રમથી જોડો 3 4 3 5. આ એક ક્રોસ કેટલા ઘટકો થયા? 1 2 3 4 5 6. 6 ક્રમથી જોડો થઈ એક ક્રોસ 6 ઘટકો થયા. તો કેટલા સંબંધ મળે? સંબંધનો ટોપિક પૂરો થયો, તમને ખબર પડી જોઈએ. બોલો a થી b પરના કેટલા સંબંધો મળે? a ક્રોસ b ના 6 ઘટકો છે તો a થી b ના સંબંધોની સંખ્યા કેટલી? સંબંધો વિશે આપણે ભણી ગયા છીએ. 2.1 2.2 પૂરું થયું. a થી b ના સંબંધોની સંખ્યા એટલે 2 ની n ઘાત. n તરીકે 6 ઘટકો છે એટલે 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે 64. 64 સંબંધો મળશે. હવે 64 સંબંધો કઈ વિધેય હોતા નથી. કેટલાક આ 64 માંથી કેટલાક સંબંધો વિધેય હશે અને કેટલાક સંબંધો વિધેય નહીં હોય. એટલે કે કેટલાક સંબંધો આ શરતનું પાલન કરશે અને કેટલાક સંબંધો પાલન નહીં કરે. જે સંબંધો આપેલ શરતનું પાલન કરશે તો તે સંબંધ વિધેય કહેવાશે અને જે સંબંધ આપેલ શરતનું પાલન નહીં કરે તો તે સંબંધ એ સંબંધ જ રહેશે, એ વિધેય થશે નહીં. કઈ રીતે જોઈએ? ચલો આપણે એક સંબંધ લખીએ. સંબંધને આપણે r કહેતા. r ની જગ્યાએ f કહીએ તો પણ ચાલે. એક સંબંધ f1 લખીએ. 1 4 અને 2 4. શું આ સંબંધ છે? શું આ બંને ઘટકો a ક્રોસ b માં આવેલા છે? 1 4 2 4 1 4 2 4 બંને a ક્રોસ b માં છે. બંને ઘટકો a ક્રોસ b માં છે એટલે f1 ના બંને ઘટકો a ક્રોસ b માં હોય તો f1 ઉપગણ a ક્રોસ b કહેવાય? તો હા કહેવાય. અને f1 ઉપગણ a ક્રોસ b હોય તો પછી f1 a થી b પરનો સંબંધ છે એમ કહેવાય.
ઉપગણ એટલે સંબંધ F1 ઉપગણ છે A ક્રોસ B નો માટે F1 સંબંધ છે એને વિધેય કહેવાય કે કેમ તો એના માટે આપણે આ બીજા નંબરની જે શરત આપેલી છે શરતનું પાલન થાય છે કે કેમ એ ચેક કરવું પડે હવે એ કેવી રીતે ચેક કરીશું તો જો जो स्पष्ट है कि F1 ઉપગણ A ક્રોસ B F1 ના બંને ઘટકો A ક્રોસ B માં આવેલા છે માટે F1 સંબંધ છે હવે આ F1 વિધેય છે કે કેમ એ ચેક કરવું છે હવે એના માટે આપણે કન્ડિશન શું છે શરત શું છે જોઈ લો વ્યાખ્યામાં છે કે અરિક્ત ગણ A અને B માટે સંબંધ F દ્વારા હવે આગળ ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત એવું લખેલું છે ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત ગણ A ના પ્રત્યેક ઘટક એટલે બધા ઘટક પ્રત્યેક ઘટક એટલે દરેક ઘટક બધા ઘટક ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત એટલે ગણ A ના બધા જ ઘટકોને સંગત ગણ B માં પ્રતિબિંબ મળવું જોઈએ ગણ A ના બધા ઘટકો એટલે કે 1 2 અને 3 1 ને સાપેક્ષે પ્રતિબિંબ મળવું જોઈએ 2 નું પણ પ્રતિબિંબ મળવું જોઈએ 3 નું પણ પ્રતિબિંબ મળવું જોઈએ જો 1 નું પ્રતિબિંબ શું છે ફોર પ્રતિબિંબ એટલે શું તે તો આપણે આગળ જોઈ ગયા પ્રતિબિંબ એટલે મૂલ્ય 1 ઘટક છે ફોર એનું મૂલ્ય છે 2 ઘટક છે ફોર એનું મૂલ્ય છે મૂલ્યને આપણે શું કહીએ છીએ પ્રતિબિંબ 1 નું પ્રતિબિંબ ફોર 2 નું પ્રતિબિંબ ફોર ગણ એનો કોઈ ઘટક પ્રતિબિંબ વગરનો રહી જાય છે ખરો જોઈ લો ચેક કરી લો ગણ એના બધા જ ઘટકોને સંગત પ્રતિબિંબ મળવા જોઈએ ગણ એના ઘટક એકને સંગત પ્રતિબિંબ મળે છે ગણ એનો ઘટક 2 એનો પ્રતિબિંબ છે ગણ A નો ઘટક 3 આ 3 ને સંગત અહીં કોઈ પ્રતિબિંબ છે ના 3 ને સંગત તો કોઈ ક્રમયુક્ત જોડ જ નથી તો પછી એનું પ્રતિબિંબ ક્યાંથી મળે તો ગણ A ના 3 ઘટકો છે 3 ઘટકોમાંથી પહેલા અને બીજા ઘટકનું પ્રતિબિંબ મળે છે ત્રીજા ઘટકનું પ્રતિબિંબ મળે છે તો ના તો પછી આને સંબંધ કહેવાય વિધેય કહેવાય નહીં કારણ કે અહીંયા બીજા નંબરની શરતનું પાલન થતું નથી F1 સંબંધ છે હવે જુઓ અહીંયા ગણ A ના ઘટક કયો ઘટક 3 ગણ A ના ઘટક 3 ને સંગત F1 માં કોઈ પ્રતિબિંબ મળતું નથી F1 ની અંદર ગણ A ના ઘટક 3 ને સંગત કોઈ પ્રતિબિંબ અહીંયા મળતું નથી માટે F1 વિધેય નથી ચલો બીજું ઉદાહરણ F2 1 4 2 5 3 5 શું 1 4 2 5 3 5 આ બધા ઘટકો A ક્રોસ B માં છે 1 4 2 5 3 5 A ક્રોસ B માં છે એટલે એનો મતલબ એ થયો કે F2 ઉપગણ A ક્રોસ B છે સ્પષ્ટ છે કે F2 ઉપગણ A ક્રોસ B F2 ના બધા જ ઘટકો A ક્રોસ B માં આવેલા છે માટે F2 ઉપગણ A ક્રોસ B કહેવાય માટે F2 A થી B પરનો સંબંધ છે ટૂંકમાં લખાય સંબંધ છે F2 સંબંધ છે હવે આ વિધેય છે કે કેમ તો એના માટે શરત જોઈ લો શું શરત છે તો
તો શરત છે ગણ A ના બધા જ ઘટકોને સંગત ગણ B માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. ગણ A ના બધા જ ઘટકો, ગણ A ના બધા ઘટકો એટલે 3 ઘટકો 1 2 અને 3 ત્રણેય સંગત પ્રતિબિંબ છે કે કેમ ચેક કરીએ. ગણ A ના ઘટક 1 ને સંગત પ્રતિબિંબ છે, 2 ને સંગત પ્રતિબિંબ છે, 3 ને સંગત પ્રતિબિંબ છે. કોઈ ઘટક પ્રતિબિંબ વગરનો રહી જાય છે ખરા? તો ના. ગણ A ના બધા જ ઘટકોને સંગત પ્રતિબિંબ મળે છે, માટે આ સંબંધ શું કહેવાય? વિધેય કહેવાય. અહીં ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય એક અને માત્ર એક જ ગણ A નો એક જ પ્રતિબિંબ, ગણ A નો ઘટક 1 એનું એક જ પ્રતિબિંબ, 2 નું એક જ પ્રતિબિંબ, 3 નું એક જ પ્રતિબિંબ મળે એને શું કહેવાય? અનન્ય પ્રતિબિંબ. ગણ A ના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે, માટે F2 વિધેય છે. ચલો હવે F3 લઈએ. F3 તરીકે આ રીતે લઈએ 1 4 2 5 3 6. ચલો જોઈ લો, આ ત્રણ ઘટકો A ક્રોસ B માં છે. 1 4 છે, 2 5 છે, 3 6 A ક્રોસ B માં નથી. F3 ના બધા જ ઘટકો A ક્રોસ B માં નથી. કયો ઘટક નથી? 3 6. તેનો મતલબ એ થયો સ્પષ્ટ છે કે F3 નોટ સબસેટ A ક્રોસ B. F3 ના બધા જ ઘટકો A ક્રોસ B માં નથી, માટે F3 A ક્રોસ B નો ગણ નથી. તો માટે F3 સંબંધ નથી. તો બોલો F3 સંબંધ નથી તો પછી એને વિધેય કહેવાય? તો ના. વિધેય માટે બે કન્ડિશન, પહેલું સંબંધ હોવું જોઈએ, બીજું પ્રત્યેક A ના પ્રત્યેક ઘટકને સંગત B માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. આ બે શરતોનું પાલન થાય તો પછી એ સંબંધ વિધેય કહેવાય. પણ એ તો સંબંધ જ નથી તો પછી એને વિધેય કહેવાય નહીં. પહેલી શરતનું જ પાલન થતું નથી તો બીજી શરત સુધી પહોંચવાની કોઈ જરૂર નથી. F3 વિધેય નથી. ચલો F4 F4 1 4 1 5 2 5 3 5. જોઈએ આ ચાર ઘટકો A ક્રોસ B માં છે તો હા છે. આ બધા જ ઘટકો A ક્રોસ B માં છે તો સ્પષ્ટ છે કે F4 ગણ A ક્રોસ B માટે F4 સંબંધ છે. હવે વિધેય છે કે કેમ? તો જોઈ લો, ગણ A ના બધા જ ઘટકોને સંગત અનન્ય પ્રતિબિંબ છે કે કેમ ચેક કરીએ. ગણ A ના બધા જ ઘટકો, ગણ A ના ઘટકો કયા? તો 3 ઘટકો 1 2 અને 3 એને સંગત પ્રતિબિંબ છે કે કેમ? ચલો 1 ને સંગત પ્રતિબિંબ છે, 2 ને સંગત પ્રતિબિંબ છે, 3 ને સંગત પ્રતિબિંબ છે. પછી આમાં પાછું શરત મૂકેલી છે ગણ A ના બધા જ ઘટકો પ્રત્યેક ઘટક એટલે બધા જ ઘટક ને સંગત પ્રતિબિંબ હોય પણ એ કેવું? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો ગણ A નો ઘટક એકનો એકને સંગત પ્રતિબિંબ છે. કેટલા છે?
એકને સંગત પ્રતિબિંબ 4, એકનું પ્રતિબિંબ 5, બેનું પ્રતિબિંબ 5, ત્રણનું પ્રતિબિંબ 5, પણ એકના બે પ્રતિબિંબ મળે. એકનું પ્રતિબિંબ 4 પણ છે ને એકનું પ્રતિબિંબ 5 પણ છે. બોલો એકનું પ્રતિબિંબ અનન્ય કહેવાય? ના. બેનું પ્રતિબિંબ અનન્ય છે, ત્રણનું પ્રતિબિંબ અનન્ય છે, પણ એકનું પ્રતિબિંબ અનન્ય નથી. ગણેના બધા જ ઘટકોને સંગત પ્રતિબિંબ છે, પણ એ પ્રતિબિંબ કેવા હોવા જોઈએ? અનન્ય. દરેક ઘટકનું પ્રતિબિંબ એક અને માત્ર એક જ હોવું જોઈએ. પણ અહીંયા એકના બે પ્રતિબિંબ મળે છે, એટલે એના માટે આમ લખીશું કે અહીં ગણ A ના ઘટક એકને સંગત પ્રતિબિંબ છે, તો પ્રતિબિંબ અનન્ય નથી. ગણ A ના ઘટક એકને સંગત, ગણ A નો ઘટક છે 1, એને સંગત પ્રતિબિંબ છે, પણ એ અનન્ય નથી. એક અને માત્ર એક જ પ્રતિબિંબ હોવું જોઈતું હતું, એની જગ્યાએ બે પ્રતિબિંબ મળે છે. એકનું પ્રતિબિંબ 4 પણ છે ને એકનું પ્રતિબિંબ 5 પણ છે. એના ચાલે. ગણ A ના ઘટક એકને સંગત પ્રતિબિંબ અનન્ય નથી, માટે F ફોર વિધેય નથી. તો હવે તમારા મગજમાં વિધેયની વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ હશે આટલા ઉદાહરણો લીધા પછી, કે પહેલા ઉદાહરણમાં સંબંધ હતું પણ વિધેય કેમ નહોતું? તો ગણ એનું એક ઘટક રહી ગયું હતું. કયું? 3. 3ને સંગત F1 નું કોઈ પ્રતિબિંબ મળતું નહોતું, માટે આ વિધેય હતું. આ સંબંધ છે, વિધેય છે કે કેમ? તો હા, સંબંધ છે. પછી પેલી શરત જે છે એનું પાલન પણ થાય છે. ગણ એના બધા જ ઘટકોને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. ગણ એનો કોઈ ઘટક બાકી રહ્યો તો ના. 1, 2, 3 બધાને સંગત પ્રતિબિંબ અનન્ય છે. જેમ કે આનું પ્રતિબિંબ એક જ છે તો હા, આનું પ્રતિબિંબ એક જ છે તો હા, આનું પ્રતિબિંબ એક જ છે તો હા. તો પછી આ શરતનું પાલન થાય છે, માટે F2 વિધેય છે. F3 માં શું પ્રોબ્લેમ થયો? તો F3 માં તો સંબંધ જ નહોતો. આ બધા જ ઘટકો A ક્રોસ B માંથી ઉભા જોઈતા હતા, જ્યારે 3, 6 A ક્રોસ B માં નથી. એટલે કે F3 નોટ સબસેટ A ક્રોસ B. F3 A ક્રોસ B નો ઉપગણ નહોતો, માટે ઉપગણ ન હોય તો પછી સંબંધ જ ન હોય, અને સંબંધ ન હોય તો પછી વિધેય હોય જ નહીં. પછી આમાં તમે જો બધા જ ઘટકો A ક્રોસ B માં છે એટલે સંબંધ તો છે જ, પણ બધા જ ઘટકોને સંગત કરાવવાનું પ્રતિબિંબ પણ છે. પણ પ્રોબ્લેમ શું છે કે દરેક ઘટકને સંગત પ્રતિબિંબ અનન્ય હોવું જોઈતું હતું, જ્યારે અહીંયા એક ઘટક, પહેલો ઘટક 1 એવો છે કે એને સંગત પ્રતિબિંબ અનન્ય નથી, માટે આ વિધેય નથી. તો હવે તમારા મગજમાં વિધેયની સંકલ્પના સ્પષ્ટ થઈ જશે. અને આટલા 4 ઉદાહરણો પછી આપણે એટલું કહી શકીએ કે દરેક વિધેય જે છે એ સંબંધ હોય જ. જેમ કે આ વિધેય છે એ સંબંધ હશે જ, કારણ કે સંબંધ હોય તો જ વિધેય હોય. એટલે આપણે કહી શકીએ દરેક વિધેય ફરજિયાત સંબંધ છે. પણ શું દરેક સંબંધ વિધેય કહેવાય? તો ના. જેમ કે આ જો સંબંધ છે તો વિધેય નથી, આ સંબંધ છે પણ વિધેય નથી, આ સંબંધ છે તો એ વિધેય પણ છે. એટલે દરેક સંબંધ વિધેય હોય પણ ખરા, ન પણ હોય. તો ધ્યાન રાખો, દરેક વિધેય સંબંધ છે, દરેક સંબંધ વિધેય હોય પણ ખરા, ન પણ હોય. આ 3-4 ઉદાહરણોથી આપણે સ્પષ્ટ થઈ જાય છે. ચલો પછી બીજી નોંધ આવે છે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર. જેવી રીતે આપણે સંબંધનો પ્રદેશ અને વિસ્તાર જોઈ ગયા, એવી રીતે વિધેયનો પ્રદેશ અને વિસ્તાર આવે છે. એ પણ સમજવા જેવો જ ટોપિક છે, પણ થોડુંક એના કરતાં કઈ રીતે અલગ પડે છે એ ટોપિક્સની ચર્ચા આપણે આવતીકાલ ઉપર રાખીએ. આજે આટલા સુધી રાખીએ છીએ.